શું ચેતરભાઈ વસાવા ભીલ પ્રદેશની માંગણી કરીને મળી જાય તો મુખ્યમંત્રી બનશે? શું ભીલ પ્રદેશના ચેતરભાઈ વસાવાને મુખ્યમંત્રી બનાવશે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે. જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે ગુજરાતની અવરનવરની વિડીયો જોઈ રહ્યા છે. મિત્રો, વાત કરવામાં આવે તો અવરનવરના ચેતરભાઈ વસાવા ચર્ચામાં આવી જતા હોય છે. એવા જ ભીલ પ્રદેશ સાથે ચેતરભાઈ વસાવા જે 32મો આદિવાસી મહાસંમેલનમાં ગયા હતા, ત્યાં આગળ પણ એલાઉન્સ કર્યું હતું કે અમે ભીલ પ્રદેશ માંગીને રહીશું. શું ભીલ પ્રદેશ ચેતરભાઈ વસાવા જે માંગણી કરી રહ્યા છે એ મંજૂર થઈ જશે? તો ચેતરભાઈ વસાવા શું મુખ્યમંત્રી બની જશે? શું ચેતરભાઈ વસાવા મુખ્યમંત્રી બનશે તો લોકોના જે માંગ પૂરી કરશે, લોકોને રોજગારી અપાવશે, લોકો માટે સપોર્ટર બનશે? આ તમામ વિગતો એ તમારે વિચારીને પછી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અત્યારે હું એટલું જ કહીશ કે જે ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે, ભીલ પ્રદેશના અવરનવરના જે મુદ્દા ઉઠાઈ રહ્યા છે, ભીલ પ્રદેશ આપો, ભીલ પ્રદેશ આપો, જે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન બંને રાજ્યો મળીને ભીલ પ્રદેશ બનાવવાની માંગણી કરી રહ્યા છે. તો ભીલ પ્રદેશ મળી જશે પછી મુખ્યમંત્રી કોણ બનશે એ હજુ સુધી કોઈને કીધું નથી, ક્યારે એલાઉન્સ પણ નથી કરવામાં આવ્યું. પરંતુ ચેતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે ભીલ પ્રદેશ અગર જો મળી જાય તો અમારા જે ગામડાઓ છે, આદિવાસીના જે ગામડાઓ છે, બધા 3 રાજ્યની અંદર જે અમારા આદિવાસી વિસ્તાર છે એ 3 રાજ્યના મળીને પછી અમારું ભીલ પ્રદેશ બનાવીશું અને એની અંદર અમારા બધા માણસો હશે, અમારા અધિકારીઓ હશે, અમારા તમામ લોકો કામ કરતા હશે. આ રીતના કહી રહ્યા છે. શું ભવિષ્યમાં ચેતરભાઈ વસાવા મુખ્યમંત્રી બની શકે છે? કેમ કે ભીલ પ્રદેશ માંગશે તો ચેતરભાઈ વસાવા ખુદ માંગણી કરી રહ્યા છે, મોટા નેતાઓ માંગણી કરી રહ્યા છે. તો ચેતરભાઈ વસાવાને ભીલ પ્રદેશ આપ્યા પછી મુખ્યમંત્રી બનાવી શકે છે એવું ચોક્કસ ના કહી શકીએ, પરંતુ ચેતરભાઈ વસાવા બની શકે છે. તમારે શું વિચારધારણા છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. આજની વિડીયોની અંદર બસ આટલું જ. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો.